નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ. વાઘોડિયાના મઢેલી ગામ પાસે આવેલી રોહા ડ્રાઈડ ઇન્ગ્રેડિયન્ટ્સ લિમિટેડ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારો સાથે અન્યાય થઈ રહ્યો છે, જેને લઈને કામદારોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. વાઘોડિયાના મઢેલી ગામ પાસે આવેલી રોહા ડ્રાઈડ ઇન્ગ્રેડિયન્ટ્સ લિમિટેડ કંપનીમાં છેલ્લા 5 થી 6 વર્ષથી વફાદારીપૂર્વક ફરજ બજાવતા આશરે 40 જેટલા કોન્ટ્રાક્ટ આધારિત મહિલા અને પુરુષ કામદારોને કંપની વહીવટીતંત્ર દ્વારા અચાનક જ નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. કામદારોનો આક્ષેપ છે કે તેમને અગાઉથી કોઈ પણ પ્રકારની લેખિત કે મૌખિક નોટિસ આપ્યા વિના અથવા ચોક્કસ કારણ દર્શાવ્યા વગર જ પદભ્રષ્ટ કરી દેવાયા છે. વર્ષોથી આ જ કંપનીના ભરોસે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારો સામે અચાનક જ આજીવિકા છીનવાઈ જતા આર્થિક સંકટ ઊભું થયું છે. અચાનક લેવાયેલા આ નિર્ણયથી નારાજ કામદારો કંપનીના મુખ્ય ગેટ પર એકત્રિત થયા હતા અને મીડિયા સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી ન્યાયની માંગ કરી હતી. કોઈ પણ વાંક ગુના વગર અને પૂર્વ માહિતી આપ્યા વિના આ રીતે છૂટા કરવાથી અન્યાયી છે તેમ કામદારો જણાવી રહ્યા છે. ત્યારે કંપની તંત્ર આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય લે અને કામદારોને રોજીરોટી પાછી અપાવે તેવી કામદારોએ માંગ ઉચ્ચારી છે. રિપોર્ટર ઇમ્તિયાઝ મંસૂરી, મઢેલી. ચાલો શું હકીકત બની ગઈ? હકીકત અંદર આવી બની છે કે અમે 5-6 વર્ષથી કંઈ કામ કરીએ છીએ, વગર જાણકારી વગર નોટિસ કે ડાયરેક્ટ અમને બ્રેક આપી દીધી છે. કઈ કંપનીમાં? સરાફૂડ કંપનીમાં નોકરી કરતા હતા, હવે કંપની ના બદલી રોહો થઈ ગયું છે. શું કોન્ટ્રાક્ટનું નામ છે? કોન્ટ્રાક્ટનો સ્ટાર. કેટલા વર્ષથી નોકરી કરો છો કોન્ટ્રાક્ટ? 6 વર્ષથી. અચાનક મેસેજ નાખ્યો ગ્રુપમાં કે તમારે કાલથી નથી આવવાનું. શું કોઈ એવું શરત કરી છે કે તમને પાછા લેવામાં આવશે? 15 દિવસનું કીધું છે, પણ કોઈ જાણકારી કરવા રાજી જ નથી કે 15 દિવસમાં લેશે કે નહીં. કઈ જાતનું કહેતા ખબર પડે ને મને. કેટલા કામદારને છૂટા કરી દેવા? લગભગ મારી સાથે લગભગ 50-60 જેવા હશે. 50-55-60. હાલમાં શું અમે કાર્યવાહી શું તમારી? હાલમાં કયા કારણે એટલે તેનું રીઝન તો એ લોકો કે ના કે. પગાર કેટલો આપવામાં આવે? 8 કલાકનો 489. કેમ એટલું ઓછો? સરકારી રેટ તો 512 રૂપિયા નથી હાલતા તો શું કરવાના? કઈ કંપનીમાં કામ કરો છો? કેમ છૂટા કરવામાં આવે? રોહા કંપનીમાં અમે નોકરી કરીએ છીએ. જે વાઘોડિયા યુનિટ 1 કંપની છે ને, તો એના લેબરો અહીંયા આગળ બોલાવીને અમને અહીંથી છૂટા કર્યા. કેટલા કામદારને છૂટા કરવા? 50 થી 60 જણને. નિયમિત પગાર મળે છે ખરો તમને? હા, 7 તારીખે પગાર તો થઈ જાય છે, પણ બ્રેકની ઝંઝટ પહેલેથી જ ચાલે છે. પગાર સ્લીપ? હા, પગાર સ્લીપ આવડેની આપી નહીં અમને. પગાર આપવામાં? 476. 489. 8 કલાક? હા, 8 કલાક. તો હવે પાછા નહીં લે તો શું આગળ કરશું? લેબર કોર્ટમાં અરજી કરીશું. કઈ કંપનીમાં કામ કરો છો? કેમ છૂટા કરવામાં? રોહા કંપનીમાં કામ કરું છું અને 5 વર્ષ મેં નોકરી કરી અને એક દિવસની સેલેરી 489 રૂપિયા આપે છે. સરકારી રેટ મળતો નથી. આજે છૂટા કેમ કરવામાં આવે? દર વર્ષની જેમાં બ્રેક આપી દે છે, પછી કોઈ નોટિસ નહીં, તાત્કાલિક મેસેજ નાખી દીધો કે આજથી બધા લેબર બંધ. કંપની ચાલુ છે કે બંધ છે? કંપની ચાલુ છે અંદર. બીજી કંપનીના માણસો અહીંયા હા, કામગીરી ચાલુ છે? કામગીરી ચાલુ છે અને બીજી કંપનીના પેલી યુનિટ અહીંથી લેબર આવે છે કામ કરવા. અમને અહીંથી બ્રેક આપી દીધી. કેટલા માણસોને બ્રેક આપવામાં? 50 થી 55 જેટલા. Subscribe now and press the bell icon. Never miss an update.